નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યાને। સૌપ્રથમ આજે વાત કરીશું છેલ્લા ઘણા દિવસથી મોસમનો હાલ બેહાલ છે ને જેના કારણે ગુજરાતવાસીઓ પણ બેહાલ થઈ ગયા છે। ત્યારે સૌપ્રથમ વાત કરીશું બદલાતા મોસમની। ગુજરાતીઓ આગામી 5 દિવસ સુધી ઘરની બહાર નીકળતા નહીં। 5 દિવસ શહેર રહેશે ગરમીનો કર્ફ્યુ। આગામી 5 દિવસ સુધી નહીં મળે ગરમીથી છુટકારો। 6 જિલ્લામાં હીટ વેવની આગાહી। અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। ગુજરાતમાં સૂર્યદેવ 5 થી 6 દિવસથી એવા કોપાયમાન થઈ ગયા છે કે બપોર પડતા રોડ પર સન્નાટો છવાઈ જાય છે। કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે। મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું છે। માથાફાડ તડકાના કારણે રોડ પર વરાળ નીકળતી રહી છે। સતત બીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હજુ ગુજરાતીઓને આકરી ગરમીથી છુટકારો નથી મળવાનો। હવામાન વિભાગે આગાહી કરી કે 4 થી 5 દિવસ સુધી ગરમીમાં તપવું પડશે। હવામાન વિભાગે ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી આપી છે। કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી છે તો ગાંધીનગર, અમદાવાદનું મહત્તમ તાપમાન 44 डिग्री ने पार जई શકે છે। जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। રાજ્યના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે ને ત્યારે બનાસકાંઠાનું ડીસા ભીષણ ગરમીમાં શેકાયું છે। ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। 3 વર્ષમાં પ્રથમ વખત ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે અને આગામી સમય તાપમાન હજુ પણ વધે તેવી શક્યતા છે। રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમી વધી છે અને સતત વધતા તાપમાનથી જનજીવન પર અસર થઈ છે। બપોરના સમયે શહેરના રોડ રસ્તા સુમસામ બન્યા છે। ખેડૂતો માટે આનંદના સમાચાર। 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું। ખેડૂતો મૂકો લાપસીના આંધણ। 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું। આંદમાન નિકોબાર ટાપુ પર બેસી શકે ચોમાસું। દેશભરના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। માત્ર 48 કલાકમાં ચોમાસું બેસી શકે છે। આંદમાન નિકોબાર ટાપુ પર 48 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। ચોમાસું બેસવા માટે હાલ સ્થિતિ અનુકૂળ થઈ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે। બીજી તરફ વાવાઝોડાની સંભાવના વચ્ચે બંગાળની ખાડીમાં 22મી મેના રોજ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે। લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે। આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ચોમાસું વહેલું આવી પહોંચશે। સાથે જૂન મહિનામાં આંધી વંટોળ સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળશે। અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે જૂન બાદ જુલાઈ અને ઓગસ્ટમાં પણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહેવાના છે। જુલાઈ ઓગસ્ટમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે। 24મી મે થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। અમદાવાદીઓ ગરમી ભગાડવા માટે ઠંડા પીણા ખાતા પહેલા સાવધાન રહેજો। ઠંડી વસ્તુની મજા બની શકે છે સજા। કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે। પૈસાના પૂજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી। ત્યારે આવા ભેળસેળિયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી। અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા કુલ કરતી ઠંડા પીણાની દુકાનો પર એએમસીએ દરોડા પાડ્યા। લસ્સી, છાશ, મસાલા, તેલ, મેંગો મિલ્ક, કેરીનો રસ, શેરડીનો રસ, ખાદ્ય તેલ, બેકરી, મસાલા સહિતની વસ્તુઓના નમૂના લીધા। કુલ 92 શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા। ત્યારે અમદાવાદીઓ બહારનું ખાતા હોય તો સાચવજો। મસાલાની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે। મસાલા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી। અઠવાડિયામાં 300 થી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાયું અને જેમાં 300 થી વધારે નમૂના લઈ ચેકિંગ માટે મોકલાયા। તો આ તરફ બોડેલીમાં ગઈકાલે તપાસ કરવામાં આવી, જેમાં લાયસન્સ વગર મરચાનું ઉત્પાદન થતું હોવાનું ઝડપાયું છે। તો મરચામાં કલર, અન્ય વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવતું હતું અને અહીંથી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો પણ વકર્યો છે। મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો।
આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું. વરસાદના વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતાં જ રોગચાળાએ પણ માથું ઊંચક્યું. મહીસાગરના લુણાવાડાની હોસ્પિટલના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાશે કે બીમારીનું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે. ગરમીને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ. હોસ્પિટલના જનરલ વોર્ડમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. સારવાર માટે દર્દીઓ 150 કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે. હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ. આ તરફ હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. વડોદરામાં તાપમાન વધતા વાહનોમાં આગની ઘટના. ન્યૂ વીઆઈપી રોડ પરની સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી. પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી જોવા મળી. આગની ભયંકર જ્વાળાઓના કારણે દોડધામ મચી ગઈ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ લેવા માટે કામગીરી હાથ ધરી. અમદાવાદમાં મદ્રેસાના સ્કેનિંગ દરમિયાન આચાર્યને ટોળાએ ગળદાપાટુનો માર માર્યો. 2 વ્યક્તિ સહિત ટોળા સામે નોંધાઈ ફરિયાદ. અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં આચાર્ય સર્વે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનનો મહોલ્લોમાં સર્વે કરવા જતા તેમના પર હુમલો કરાયો. સુલતાન સૈયદની મસ્જિદમાં સર્વે કરવા ગયા હતા. જોકે મસ્જિદ પ્રાથમિક રીતે બંધ દેખાતા સર્વે માટે આવેલા શિક્ષકોએ ફોટો પાડી બંધ હોવાની જાણ કરવાની તૈયારી બતાવી હતી. એટલામાં જ હાજર કેટલાક લોકો શિક્ષકો પર તૂટી પડ્યા અને હુમલો શરૂ કરી દીધો. જોતજોતામાં સ્થાનિકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું અને શિક્ષકોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. 100 થી 150 લોકોનું ટોળું અને મહિલાઓ રોષે ભરાઈ હતી અને ગલીમાં લઈ લો, પતાવી દઈએ તેવા નારા લગાવ્યા હતા. ગળદાપાટુનો માર માર્યો હતો, જેના કારણે શિક્ષકોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં સંદીપ પટેલ નામના શિક્ષકે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ટોળા સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટિંગ, લૂંટ, સરકારી કામમાં રૂકાવટની કલમો હેઠળ ગુનો નોંધ્યો. ફરહાન અને ફૈઝલ નામના શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે. ગુજરાતના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો. બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગે કરાયો સર્વે. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ મદ્રેસામાં અભ્યાસ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી ગુજરાતના 1100થી વધુ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે કામગીરી થઈ. જામનગરમાં મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ તપાસ કરાઈ. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો. આ બાજુ અમદાવાદની વિવિધ મદ્રેસામાં શિક્ષણ વિભાગે સર્વે કર્યો છે. અમદાવાદના 175 મદ્રેસાઓમાં સર્વે કરવામાં આવ્યો. મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં હાલ નહીં લાગે સ્માર્ટ વીજ મીટર. લોકોના વિરોધ બાદ ઝૂક્યું તંત્ર. વડોદરા અને સુરતમાં વીજ વિભાગે સ્માર્ટ મીટર મૂકતા મહિનાનું બિલ માત્ર 2 દિવસમાં આવતા ગરીબ લોકોને પરસેવો છૂટી ગયો. તોતિંગ બિલ પકડાવી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈ છેલ્લા 5 દિવસથી ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. 1 મહિનાનું લાઇટ બિલ માત્ર 2 દિવસની અંદર જ આવતા મધ્યમ વર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. માજલપુરના સ્પંદન સર્કલ પાસે અનોખો વિરોધ જોવા મળ્યો. શહેર કોંગ્રેસના અગ્રણી વિનોદ શાહે પોતાના જ શરીર પર સાંકળ અને પટ્ટાથી પીડા આપી. જાહેરમાં ઉઘાડા શરીરે પટ્ટાના ફટકા માર્યા તો મોટી સંખ્યામાં લોકો પણ કચેરીએ દોડી આવ્યા. પ્રીપેડ ચૂકવણી કરનારા વીજ ગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો. જેને લીધે છેલ્લા 1 સપ્તાહથી લોકો વીજ કચેરીએ વિરોધ કરી રહ્યા છે. જેના પગલે મીટર લગાવવાની કામગીરી પર હંગામી બ્રેક લગાડવાની સત્તાધીશોને ફરજ પડી હતી. હાલ મધ્ય ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં નહીં આવે. થોડા સમય માટે સ્માર્ટ મીટર લગાડવાનું બંધ કરાયું. ડેટા અને ગ્રાહકોને લગતી મુશ્કેલીઓનું વિશ્લેષણ થશે. વડોદરામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 25,000 મીટર લગાડવાનો લક્ષ્યાંક હતો. વડોદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા મીડિયા સમક્ષ આવી પોતાનું મૌન તોડ્યું છે. જ્યાં સુધી પ્રજામાં જાગૃતતા અને ફરિયાદોનું નિવારણ ન લાવે ત્યાં સુધી સ્માર્ટ મીટર ન લગાવવા જોઈએ તેવી રજૂઆત MGVCLના MD અને CMO ઓફિસમાં રજૂઆત કરવામાં આવી. સુરતમાં પણ સ્માર્ટ પ્રીપેડ મીટરથી જફાથી લોકો ખફા થયા છે. બિલ બમણું આવતા સુરતમાં વિરોધ પ્રદર્શન. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે હવે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.
પ્રારંભિક તબક્કે સુરત, વડોદરામાં DGVCL, MGVCL દ્વારા સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ નવા આવેલા બિલો બમણા આવતા લોકો વિરોધ કરી રહ્યા છે. સુરતમાં વિવિધ સોસાયટીઓમાં કુલ 11,951 ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. જોકે જૂના મીટરમાં પ્રતિ દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ ₹35 આવતું હતું, જે સ્માર્ટ મીટર લાગતા 76 થઈ ગયું છે. પ્રીપેડ ચૂકવણી કરનારા વીજ ગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે, જેના લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો વીજ કચેરીએ વિરોધ કરી રહ્યા છે. નિર્મલનગરના લોકોએ મોટી સંખ્યામાં કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો. ત્યારે સ્માર્ટ મીટર બાબતે DGVCLના MD યોગેશ ચૌધરીએ લોકોનો ભ્રમ દૂર કર્યો. તેમણે દાવો કર્યો કે એક મહિનામાં 10,000 મીટર ચેન્જ કર્યા છે. સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે. તો આવક અને જાતિના દાખલા માટે સરકારી કચેરીમાં લાગી લાંબી લાઈન. આવક અને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે રાજકોટમાં પણ દાખલા માટે બહુમાળી ભવને લાઈનો લાગી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ સમસ્યા ન થાય તે માટે બહુમાળી ભવનમાં નવા 3 કાઉન્ટર શરૂ કરાયા. કુલ 6 કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી કરાઈ. શુક્રવારે 388 ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા. વિદ્યાર્થીઓ વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ નિર્ણય લીધો. આ બાજુ ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન કરાયું. સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું કેમ્પનું આયોજન. અરજદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઊભા કરાયા. સાથોસાથ મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ડાંગ જિલ્લામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા. જિલ્લામાં વહીવટીતંત્રએ સુચારું આયોજન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. 5 મહિનાથી સફાઈ કર્મીઓને પગાર ન મળતા બગસરા પાલિકા કચેરી ગજવી. આ વિરોધ, આ આક્રોશ, આ આગ મહિલાઓના છાજિયા અને ગુસ્સાનું કારણ છે પ્રશાસનની બેદરકારી. વિરોધના આ દ્રશ્યો બગસરા નગરપાલિકાના છે. અમરેલીના બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન મળતા ગરીબ કર્મચારીઓને ઘર ચલાવવાના ફાફા પડી ગયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું, જેથી પગાર મામલે ફરી સફાઈ કર્મચારીઓએ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો. છાજિયા લઈને પાલિકા વિરુદ્ધ કર્યા હતા સૂત્રોચ્ચાર. બાદમાં ચીફ ઓફિસરને મળ્યા હતા, જ્યાં પાલિકાએ અડધો પગાર ચૂકવી કર્મચારીઓને શાંત કર્યા હતા. સફાઈ કર્મચારીઓના 3 મહિનાનો પગાર જમા થશે અને કાયમી સફાઈ કર્મચારીઓને 2 મહિનાનો પગાર જમા થશે. કાયમી સફાઈ કર્મચારીઓનો 5 મહિનાનો પગાર બાકી હતો. અગાઉ કર્મચારીઓએ પગાર મામલે પાલિકા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામમાં બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો. ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળી કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવી રહ્યા છે. હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારી અને પોલીસ દોડી આવી હતી. વીમો મળશે, વધુ નાણાંનો તમને લાભ થશે તેવી લાલચ આપી ઘરે ઘરે જઈને નાણાં પડાવી લીધાનો ગ્રાહકો આરોપ લગાવી રહ્યા છે. અને ત્યારે હાલ તો ગ્રાહક એક જ માંગ કરી રહ્યા છે કે નાણાં પાછા આપો, નહીં તો ઘેરાવ કરીશું. માંડવીના દરિયાકાંઠે એક પ્રવાસીને પેરાગ્લાઇડિંગની મજા મોતની સજા બની ગઈ. દરિયાકાંઠે પેરાગ્લાઇડિંગ કરવાનો શોખ હોય તે લોકો સાવધાન રહેશો. માંડવીના દરિયાકાંઠે એક પ્રવાસીને પેરાગ્લાઇડિંગની મજા મોતની સજા સાબિત થઈ. માંડવીના મનોરમ્ય રમણીય બીચ પર વેકેશનની રજા કાઢવા આવેલા પ્રવાસીનું પેરાગ્લાઇડિંગની મજા માણતા સમયે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું. વહીવટી તંત્રએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર રોક લગાવી દીધી હતી અને પોલીસ તપાસ કરી રહી છે. પેરાગ્લાઇડિંગ ઉડાડવા માટે જીપથી આગળ જતા પાછળ ઝારખંડના પ્રવાસી બલદેવસિંહ અરજીતસિંહ ડેજિટ બાઇક સાથે અથડાતા અકસ્માતમાં ઈજાગ્રસ્તને પ્રારંભિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજની KK હોસ્પિટલમાં રિફર કરાયો, જ્યાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું. આ યુવાનના સગા સંબંધીઓ ભુજ એરફોર્સમાં રહેતા હોય તે ઝારખંડથી કચ્છ ફરવા માટે આવ્યો હતો. વરસાદના 5 દિવસ બાદ પણ મોરબીની સફાઈ ન થતા ઠેર ઠેર જામ્યા ગંદકીના ગંજ. આ દ્રશ્યો 4-5 દિવસ પહેલાના નથી, અત્યારના છે. મોરબી નગરની આળસનો આ જીવતો જાગતો પુરાવો છે. મોરબીમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. મોરબીમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું.
વરસાદ બાદ મોરબીમાં અનેક જગ્યાએ ગંદકીનો ભરાવો થાય છે. સાથે જ પાલિકા દ્વારા સમયસર ગટરો સાફ કરવામાં આવતી નથી, જેના કારણે પણ સમસ્યા ઉદ્ભવી રહી છે. મોરબીના વિસીપરા પોર્ટ કોલોની, લાતી પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં ગટર અને ગંદકીની સમસ્યાઓએ માઝા મૂકી છે. પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ગટરના પાણીથી ત્રસ્ત લોકોએ બરવાડા નગરપાલિકા કચેરીને તાળા માર્યા. જોઈ લો આ દ્રશ્યો. જાણે કે કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા આ દ્રશ્યો છે બોટાદના બરવાડાના. બરવાડા શહેરમાં નગરપાલિકા કચેરીના પાપે લોકોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે. બરવાડા શહેરની એક શેરી નહીં, તમે કોઈ પણ શેરીમાં પ્રવેશો તો ગંદા પાણીનું રાજ જ જોવા મળે. બરવાડા શહેરના અનેક વિસ્તારોમાં સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા રોડ ઉપરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. જનતાની સમસ્યા તંત્રને નજરે નહીં આવતા લોકોએ બરવાડા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી. ગટર લાઇન કામગીરીમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ લગાવ્યા ગંભીર આક્ષેપો. જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવશે. ઉત્તર ગુજરાતના કિસાનોને કેનાલે ફરી રડાવ્યા. ખરા સમયે જ કેનાલમાં પાણી બંધ કરાતા રોષ. ઉત્તર ગુજરાતમાં દિવસેને દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. 5 તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોએ ઉનાળામાં બાજરીનું વાવેતર કર્યું, પરંતુ ચાલુ કેનાલ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોનો પાક મુરઝાઈ શકે છે. તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર 2 થી 3 પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભ જળની સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે. 800 થી 1000 ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતા ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ વાવેતર કરેલો તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. અને અચાનક જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. વરસાદ એવો ખાબક્યો કે પપૈયાનો ઉભો પાક તબાહ થઈ ગયો. પાલનપુર પંથકમાં પપૈયાનો સોથ વળી ગયો. 2 દિવસ અગાઉ રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા, જેના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી. બનાસકાંઠા જિલ્લામાં તો રીતસરની ખાના ખરાબી સર્જાઈ. પાલનપુરના ધાણધાર પંથકમાં વરસાદે ખેતરમાં ઉભેલા પાકનો સોથ વાળી દીધો. ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ મહા મહેનતે અને મોટો ખર્ચ કરીને પપૈયાનો પાક તૈયાર કર્યો. જ્યારે પાક ઉતારવાનો સમય આવ્યો ત્યારે જ આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ ખેતરોમાં જે તબાહી મચી એના સાક્ષી આ દ્રશ્યો છે. જમીનદોસ્ત થઈ ગયેલો પપૈયાનો મોટા ભાગનો પાક વ્યર્થ ગયો. પવનની તેજ થપાટમાં પપૈયાના કેટલાય ઝાડ નમી પડ્યા, ધરાશાયી થઈ ગયા. નુકસાનીના આ દ્રશ્યો જોઈને ખેડૂતોના કાળજા કંપી ઉઠ્યા. ઉનાળાના અંતે ખંભાતના ગામો પીવાના પાણીથી તરસ્યા. બેડા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. હર ઘર નળ અને હર ઘર જળ, પણ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. આવી જ હાલત છે આણંદના ખંભાતના પાંદડ ગામની, જ્યાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ઘરે ઘરે પાણીના નળ તો આપ્યા છે, પણ શોભાના ગાંઠિયા સમાન. પાણીની ટાંકી આપેલી છે, પણ એમાં પાણી જ નથી. જીવના જોખમે મહિલાઓ કૂવામાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. વારંવાર બેડા યુદ્ધ સર્જાઈ રહ્યું છે. આ વિસ્તારમાં સુવિધા તો દૂરની વાત, પણ પીવાના પાણીના પણ ફાફા છે. મહિલાઓના આરોપ છે કે નેતાઓ માત્ર મત માટે મોટી મોટી વાતો કરે છે. ચૂંટણી પતે એટલે કોઈ સંભાળ લેવા વાળું નથી. પાંદડ ગામમાં નળમાં પણ 8 થી 10 દિવસે પાણી આવે છે. ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી, આ તો છેલ્લા 10 વર્ષથી આવી જ સમસ્યા છે. વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી. હવે સવાલ એ છે કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે? 1-2 ઘર હોય તો ઠીક, પણ ગામ વસેલું છે, ત્યાં પણ પીવાના પાણી માટેની વ્યવસ્થા કેમ નથી કરાતી? તંત્ર અજાણ છે કે બને છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નર્મદામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામસામે આવ્યા.
ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યાના આક્ષેપની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ડેડિયાપાડામાં બવાલ શરૂ થઈ. નર્મદા જિલ્લામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. ચૈતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને કરી રજૂઆત. સાથે જ પોલીસ ખોટા કેસ કરશે તો સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવાની ચીમકી આપી. સાથે જ ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી નથી. હાલ મનસુખ વસાવા પાસે કોઈ હોદ્દો પણ નથી. સવાલ ઉઠાવ્યા કે કેમ તાલુકા પંચાયતમાં 1 કલાકથી બેઠા છે. આ બાજુ ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા. ચૈતરને લઈને આ આખો ડ્રામા સર્જાયો છે. અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા. એમએલએને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું. કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું. જૂના વિડીયોને લઈ ટીડીઓને ધમકાવ્યાનો આક્ષેપ કર્યો તો ચૈતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા. મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામસામે આવી જતા ટીડીઓ કચેરીએ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ટીડીઓએ ભાજપ આપના કાર્યકર્તાઓનો જમાવડો થઈ ગયો હતો. રાજ્યભરમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, 27 જગ્યાએ ટીમો ત્રાટકી. ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા અને અમદાવાદમાં ખુરાના ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની કેટલીક માહિતી ઇન્કમટેક્સને મળી હતી. જે માહિતીમાં કેટલાક ટ્રાન્ઝેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી. આથી ઇન્કમટેક્સ વિભાગે એક સાથે 27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ શરૂ કર્યું છે. વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા પડ્યા. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી. આ બાજુ અમદાવાદમાં પણ ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન પર આઈટીની તપાસ થઈ. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ તપાસ થઈ. 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી કરાતા ખળભળાટ મચી ગયો. તેમજ ઘર અને ઓફિસ પર એક સાથે રેડ કરવામાં આવતા આગામી સમયમાં ઇન્કમટેક્સ વિભાગ બેંક લોકર અને અન્ય જગ્યાએ પણ તપાસ હાથ ધરશે. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. હાલોલમાં લોનના બહાને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું. 50થી વધુ લોકોના ડૂબ્યા કરોડો રૂપિયા. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન રહે. આ કહેવત ફરી એકવાર સાર્થક થઈ છે પંચમહાલના હાલોલમાં. હાલોલમાં લોનના બહાને કરોડો રૂપિયાનું ફૂલેકું ફર્યું છે. પંચમહાલ જિલ્લાના વર્તમાનપત્રો દ્વારા જાહેરાત કરી લોન અપાવવાના બહાને ઠગાઈ કરી. હાલોલ તાલુકા પંચાયત કચેરીની સામે આવેલા કાન્હા સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં અંકિત પટેલ નામના ઈસમે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ખોલી હતી. જરૂરિયાતમંદ લોકોને 5 દિવસમાં લોન આપવાની ખાતરી આપતા પંચમહાલ જિલ્લાના લોકોએ ફાઇનાન્સ ઓફિસનો લોન મેળવવા માટે સંપર્ક કર્યો હતો. તમામને લોનના 5% રકમ પ્રોસેસિંગ અને લોન વીમો એડવાન્સ ભરવા જણાવવામાં આવતા અનેક લોકોએ હજારો રૂપિયા લોન લેવડાવવા માટે એડવાન્સ પેટે કેપિટલ ફાઇનાન્સની ઓફિસે ભર્યા હતા. 36 બેંકો સાથે જોડાણ હોવાનું જણાવી 5 દિવસમાં લોન મેળવો, રૂપિયા 5 લાખથી 2 કરોડ સુધીની કોઈપણ પ્રકારની લોન કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. લોકોએ ઠગબાજની વાતમાં આવી લાખો રૂપિયા આપ્યા હતા. હવે આ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ ભેજા બાદ અંકિત પટેલ 5 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને ફરાર થઈ ગયો છે. બેંક ખાતામાં લોનની રકમ જમા ન થતા અનેક લોકો હાલોલની ઓફિસે દોડી આવ્યા હતા. તમામ લોકો પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આજે અનેક લોકો હાલોલ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસને ફાઇનાન્સર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે. નડિયાદમાં 4 ધામ યાત્રાના નામે થઈ ચીટિંગ. નડિયાદની આ મહિલાઓ સાથે 4 ધામ યાત્રાના નામે ઠગાઈ થઈ છે. નડિયાદની 10 મહિલાઓ સાથે જે ઘટના બની તે 4 ધામ યાત્રા કરવા જનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. નડિયાદની 10 મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવ્યું હતું અને એક ટિકિટ પેટે 7,740 નક્કી કર્યા હતા અને 10 ટિકિટના તેઓએ 83,000 રૂપિયા ચૂકવ્યા હતા. મહિલાઓની હેલિકોપ્ટરમાં બેસી દર્શન કરવાની ખુશીઓનો કોઈ પાર ન હતો, પરંતુ ના તો ટિકિટ આવી ન કોઈ રિસિપ્ટ. ઉલટાનું છેતરાયાનું માલુમ પડતા તેઓએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ અને તમામ મહિલાઓના રૂપિયા ઠગબાજો ચાઉ કરી ગયા હોવાનું સામે આવ્યું. ચીખલી બલવાડા રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. 18 લોકોને ધોળા દિવસે દેખાયું મોત. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી બલવાડા નજીક ગંભીર અકસ્માત સર્જાયો. બલવાડા પાસેની સાઈ કૃષ્ણા હોટલ પાસે આઈસર ટેમ્પો અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થતા હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે એક આઈસર ટ્રક જઈ રહ્યું હતું ત્યારે અચાનક બેકાબુ બનતા તે ડિવાઈડર કૂદી અને વાપી જતી બસ સાથે ભટકાયો હતો, જેના પગલે બસના ચાલક અને બસમાં સવાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આશરે 18 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તમામને ચીખલી સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 થી 3 લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે ચીખલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.
દ્વારકામાં વિન્ડ ફાર્મના ટાવર પર ચડ્યો યુવક. આપઘાતના ઈરાદે વિન્ડ ફાર્મ પર ચડ્યો યુવક. નાવદરા બંદરના વિન્ડ ફાર્મની આ ઘટના છે. પોલીસ અને તંત્રએ તપાસ પણ હાથ ધરી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી. પીએસઆઈ ઉષા અખેડની સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો હતો તો તંત્રએ ત્યારબાદ રાહતનો શ્વાસ લીધો. એક સાથે 6 રીંછ ફરવા ચાલ્યા. માઉન્ટ આબુમાં જોવા મળ્યો અનોખો નજારો. રીંછ એકલું ફરવા ચાલ્યું. આ કહેવત સાંભળી હશે, પણ પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં રીંછ એકલું નહીં પણ એક સાથે 6 રીંછ ફરવા નીકળ્યા. એક સાથે 6 રીંછ નીકળ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભારે ગરમીમાં રાહત મેળવવા માટે 6 રીંછની સવારી નીકળી. આ દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે જ્યારે 6 રીંછ એક સાથે કેમેરામાં કેદ થયા હોય. મહત્વનું છે કે માઉન્ટ આબુ આસપાસ 350થી વધુ રીંછનો વસવાટ છે અને હાલ ગરમીના કારણે પ્રવાસીઓનો આબુમાં ધસારો છે. જો કે એક સાથે 6 રીંછનો વિડીયો માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના રાજકોટમાં બની છે. રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી જતા મોત. દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં માતા પિતાની બેદરકારીના કારણે એક માસૂમનું મોત થયું છે. રાજકોટમાં રમતા રમતા 9 માસનું બાળક પાણીની કુંડીમાં પડી જતા મોતને ભેટ્યું હતું. બાળકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજકોટમાં કુવાડવા રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ શાલિગ્રામ શિલ્પમાં બાળક રમી રહ્યું હતું ત્યારે રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી ગયું હતું. સંદીપ બુઢા નામનું બાળક પાણીમાં પડતા તેમના માતા પિતા બચાવવા માટે દોડ્યા, પરંતુ બાળકનું મોત થઈ ગયું. બી ડિવિઝન વિસ્તારમાં 4 દિવસમાં 2 બાળકોના મોત થયા. અગાઉ 14મીના રોજ 2 વર્ષનો સચિન વિધાલિયા રમતા રમતા પાણીના ટાંકામાં પડતા મોત નીપજ્યું હતું. જમીન છેતરપિંડી કરનારા આવી ગયા પોલીસ સકંજામાં. બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને કરી ઠગાઈ. બનાસકાંઠામાં બનાવટી પાવર ઓફ એટર્ની કરી જમીન છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી સજ્જુ શેખે અબ્દુલ સલામ મંસૂરીની 2700 ચોરસ મીટર બિનખેતીની જમીન પડાવી લેવાના આશયથી બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી હતી, જેમાં ફરિયાદીની હાજરી વગર તરંગ દવેએ નોટરાઇઝ કરી તેમાં નોટરીના સહી સિક્કા પણ કરી આપ્યા હતા. નોટરી રજિસ્ટરમાં નોંધણી કર્યા વગર ખોટો નોંધણી નંબર નાખીને નોટરાઇઝ કરી આપી હતી. જમીનના રેકોર્ડ પર પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. બાદમાં બંને આરોપીઓએ આ જમીનમાં લિટિગેશન ઊભું કરીને સમાધાન પેટે ₹12 કરોડની ખંડણી માંગી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને સજ્જુના ઘરેથી અલગ અલગ વ્યક્તિના નામે કુલ 6 દસ્તાવેજની ફાઇલો તેમજ ઓફિસમાંથી 85 જેટલા દસ્તાવેજો મળી આવ્યા હતા, જ્યારે આરોપીના ઘરેથી નોટરી રજીસ્ટર કરવાના 16 રજીસ્ટર મળી આવ્યા હતા, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અપહરણના આરોપીને પોલીસે પકડી લીધા. 5 લાખની માંગી હતી ખંડણી. બનાસકાંઠાના પાલનપુરના કાણોદરમાં અપહરણના 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. પાલનપુરના કાણોદરમાં આરોપીઓએ સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલા મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ કરી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં પાલનપુર પોલીસે મહેસાણાના સતલાસણા પાસેના એક ખેતરમાંથી 3 અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા. પોલીસે વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવી સુલેમાની પથ્થર પણ જપ્ત કર્યો હતો. જોકે સુલેમાની પથ્થર વિશે પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીઓ આ સુલેમાની પથ્થરનો વિડીયો બનાવી લોકોને એવું બતાવતા હતા કે સુલેમાની પથ્થર જો હાથમાં રાખીએ તો તેમને કોઈ ઈજા નથી થતી, તમારા વાળ પણ કપાતા નથી, લોહી નીકળતું નથી. આ રીતે આ પથ્થર વિશે ખોટી ભ્રામકતા ફેલાવી લોકોને વેચતા હતા. ગુજરાતીઓ આગામી 5 દિવસ સુધી ઘરની બહાર નીકળતા નહીં. 5 દિવસ શહેર રહેશે ગરમીનો કર્ફ્યુ. આગામી 5 દિવસ સુધી નહીં મળે ગરમીથી છુટકારો. 6 જિલ્લામાં હીટ વેવની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં સૂર્યદેવ 5 થી 6 દિવસથી એવા કોપાયમાન થઈ ગયા છે કે બપોર પડતા રોડ પર સન્નાટો છવાઈ જાય છે. કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું છે. માથાફાડ તડકાના કારણે રોડ પર વરાળ નીકળતી રહી છે. સતત બીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ ગુજરાતીઓને આકરી ગરમીથી છુટકારો નથી મળવાનો. હવામાન વિભાગે આગાહી કરી કે 4 થી 5 દિવસ સુધી ગરમીમાં તપવું પડશે. હવામાન વિભાગે ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી આપી છે.
કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી છે, તો ગાંધીનગર, અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જઈ શકે છે। जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है।